પોલીસ ભરતીને લઈ હાઈકોર્ટનો સરકારને આદેશ આપવામાં આવ્યો છે। સરકારે રજૂ કરેલી એફિડેવિટ હાઈકોર્ટે ફગાવી દીધી છે। ફરીથી એફિડેવિટ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ છે। ભરતી માટે નિયમો બનાવવા હાઈકોર્ટનો આદેશ। સરકારની ભરતી પ્રક્રિયા મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે અને સાથે જ હાઈકોર્ટે કહ્યું, માત્ર કાગળ પર ભરતી લખી સંતોષ ન માનો। ગુજરાત હાઈકોર્ટે ભરતીની ખાલી જગ્યાએ મુદ્દે લીધી છે નોંધ। આઈબીમાં 970, એસઆરપીમાં 23,516 જગ્યા ખાલી હોવાની હાઈકોર્ટની નોંધ। પીએસઆઈની 539માંથી 149 જગ્યા ખાલી હોવાની કોર્ટની નોંધ લેવામાં આવી છે। સાથે જ ખાલી જગ્યાઓની ભરતીમાં સરકાર ઢીલાશ મૂકતી હોવાની નોંધ પણ હાઈકોર્ટ દ્વારા લેવામાં આવી છે અને કહ્યું છે કે ભરતી પ્રક્રિયા ઝડપી કરવા સરકારને હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। કોલેજમાં થતા રેગિંગ મુદ્દે હાઈકોર્ટનો આદેશ સામે આવ્યો છે। રાજ્ય સરકારને કાર્યવાહી કરવા હાઈકોર્ટનો આદેશ। એસસીની ગાઈડલાઈન મુજબ સરકારી કાર્યવાહી કરે। હાઈકોર્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે એસસીની ગાઈડલાઈન મુજબ સરકાર કાર્યવાહી કરે। યુજીસી, એઆઈસીટી, એમસીઆઈ દ્વારા નિયમો બહાર પાડવા આદેશ આપવામાં આવ્યા છે। સાથે જ રાજ્ય સરકારને આ ઠરાવ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે। રેગિંગ મુદ્દે હાઈકોર્ટે લીધી હતી સુઓ મોટો અને મોટો નિર્ણય સંભળાવ્યો છે। ગીર સોમનાથમાં જંગલના જટિલ કાયદાને લઈ હેરાનગતિ થઈ છે। ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો છે। ગીર જંગલના અમરુવેલ, શિરવાણ અધિકારીઓથી વંચિત રહ્યું છે। બંધારણીય અધિકારોથી વંચિત રહેતા રાજ્ય સરકારને પત્ર। 11 ગામોનો રેવન્યુમાં સમાવેશના નિર્ણય છતાં અમલવારી ન કરવામાં આવી। 8 વર્ષ બાદ પણ અમલવારીના નામે શૂન્ય। ગીરમાં આવેલા 14 સેટલમેન્ટ ગામો હજુ પણ આઝાદ થયા નથી એવું લાગી રહ્યું છે, કારણ કે આઝાદી પછીનો મુખ્ય પાયો હતો કે પંચાયતી રાજ। તો આ ગામોની અંદર 14 ગામોની અંદર હજુ સુધી પણ પંચાયતી રાજની પંચાયતનું અસ્તિત્વ જ નથી। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે તેની અધ્યક્ષતામાં 2016ની અંદર બેઠક મળેલી હતી કે આ 14 ગામોને સેટલમેન્ટ ગામો તરીકે જાહેર કરી દેવા। ત્યારની કામગીરી હજી ગોકળ ગતિએ ચાલી રહી છે। તેના અનુસંધાનને કામગીરીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આદેશ કરવામાં આવ્યા હતા। એ વાતને પણ 7 થી 8 વર્ષ વીતવા છતાં હજી સુધી કોઈ જાતની દરખાસ્ત કરવામાં આવી નથી। રાજ્યમાં હાલ ઓ નેગેટિવ બ્લડ ગ્રુપની તીવ્ર અછત જોવા મળી રહી છે। બ્લડ બેંકમાં પણ ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ ખૂટી પડ્યું છે। તેથી ઓ નેગેટિવ બ્લડની જરૂરિયાતવાળા દર્દીઓના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે। સગર્ભા મહિલાઓ અને બાળકોને ઓ નેગેટિવ બ્લડની વધુ જરૂર પડી રહી છે। બ્લડ બેંકમાં રોજના 5 થી 7 દર્દીઓ ઓ નેગેટિવ બ્લડ માટે આવતા હોય છે। તેથી લોકો વધુમાં વધુ બ્લડ ડોનેશન કરે તે જરૂરી બન્યું છે। સંદેશ ન્યૂઝ દ્વારા ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિઓને રક્તદાન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। રાજ્યમાં ઓ નેગેટિવ બ્લડ ધરાવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 1 અઠવાડિયાથી ઓ નેગેટિવ બ્લડની બહુ મોટી અછત રાજ્યની અંદર ઊભી થઈ રહી છે। દર્દીઓની અંદર માંગ વધી રહી છે। સાથે જ બ્લડ વધુ પડતું ડોનેટ ન થતાં તેના કારણે આ અછત જે છે તે સર્જાઈ રહી છે। ત્યારે આપણી સાથે પ્રથમા બેંકના ડાયરેક્ટર છે, તેમની સાથે વાત કરીશું। બેન, ખાસ કરીને ઓ નેગેટિવ બ્લડની કેટલા દિવસોથી અછત વર્તાવાની શરૂ થઈ છે અને કઈ રીતની સ્થિતિ છે? પાછલા 7 દિવસથી લગભગ ઓ નેગેટિવ બ્લડની શોર્ટેજ જણાઈ રહી છે। એટલે ખાસ કરીને સગર્ભા માતાઓ અને જે નવજાત શિશુ છે જેને બ્લડ આખું ચેન્જ કરવાની જરૂર પડે છે, એમને ઓ નેગેટિવ બ્લડની ખૂબ જ મુશ્કેલી જણાઈ રહી છે। કેટલા દર્દીઓ રોજની આવી માંગ સાથે આવતા હશે ને એટલું પ્રોવાઈડ થઈ શકે છે કે કેમ? 5 થી 7 દર્દીઓ આવતા હોય છે સામાન્યતઃ સંજોગોમાં, જે થેલેસેમિયા બી હોઈ શકે, પ્રેગ્નન્ટ લેડીઝ બી હોઈ શકે અથવા તો નવજાત શિશુ હોઈ શકે। હોસ્પિટલો તરફથી કઈ રીતની માંગ આવતી હોય છે? સગર્ભા માતા માટે ઓપરેશન પહેલાં ગાયનેકોલોજીસ્ટ આજકાલ 1 યુનિટ ઓ નેગેટિવની રિક્વાયરમેન્ટ ઊભી રહેતી હોય છે, એવું સ્ટેન્ડ બાય રેડી રખાવતા હોય છે। સો એવા કેસમાં ના જરૂર પડે તો પ્રથમા તરફથી ડોનર કોલિંગ કરવામાં આવે છે। ઓ નેગેટિવ બ્લડ દાતાઓ સામે આવે તો અનેક લોકોના જીવ છે તે બચી શકે તેમ છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીની તબિયત લથડી। વિંછિયામાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીની તબિયત લથડી। ઉમિયા સ્કૂલમાં પરીક્ષા સમયે વિદ્યાર્થીને ગભરામણ થઈ। વિદ્યાર્થીને ગભરામણ થતાં ડોક્ટરની ટીમ બોલાવાઈ હતી અને વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। વિદ્યાર્થીના બોર્ડ સ્કોડની ટીમ પર આક્ષેપ છે। સ્કોડની ટીમ ખોટી રીતે હેરાન કરતી હોવાનો વિદ્યાર્થી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે।
જે ચક્કર આવ્યા શું થયું હતું તને હોસ્પિટલ આવવા માટે? સ્પોર્ટવાળા મારી બાજુમાં પડે શું તકલીફ કરતા કાંઈ? ચેકિંગની ઉપર પેપર જોતા હતા. શું ગભરામણ થાવ કેમ થયું તને? પડકે બાજુમાં ઊભા રહેતા બધા. અત્યારે એનું બોડીમાં ગ્લુકોઝ ઘટી ગયું હોવાના લીધે એને ચક્કર આવી ગયા છે અને થોડી એક્ઝામની ગભરામણના લીધે એ થોડું ચક્કર આવીને પડી ગયું. બોર્ડની એક્ઝામ અને એને સવારથી કંઈ જમ્યું ન હોવાના લીધે થોડું હાઇપોગ્લાયસેમિયાના લીધે પડી ગયું છે. આગળ સમાચાર ઈડરથી. ઈડરના ચોરીવાડ ગામે ઘઉંના ખેતરમાં આગ લાગી. આગમાં ઘઉંનો પાક બળીને ખાક થયો છે. યુજીવીસીએલની બેદરકારીથી આગ લાગ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પાક બળી જતા ખેડૂતોની હાલત દયનીય બની છે. યુજીવીસીએલ વળતર ચૂકવે તેવી ખેડૂતોની હાલ માંગ છે. ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં 70 એક્સ આર્મીને ડિપ્લોય કરવામાં આવ્યા છે. હોસ્ટેલમાં સિક્યુરિટીના ક્ષતિના કારણે મારામારી થઈ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. દરેક હોસ્ટેલ બહાર 2 સિક્યુરિટી અને મહત્વની જગ્યા પર 5 સિક્યુરિટી ડ્યુટી પર રહેશે. વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ બહાર પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં મારામારી બાદ ગુજરાત યુનિવર્સિટીએ અત્યારે સિક્યુરિટીમાં વધારો કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ અને કહી શકાય કે અમદાવાદના જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે મારામારી થઈ હતી અને જે ઇસ્યુ છે તે નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ સુધી પહોંચ્યો હતો. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ હવે 70 જેટલા એક્સ આર્મી મેનને કહી શકાય કે ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય પોઈન્ટ પર લગાવવામાં આવે છે. એટલે કે જ્યાં જે હોસ્ટેલ છે ત્યાં આગળ 2 એક્સ આર્મી મેન છે, જે મહત્વની જગ્યાઓ છે તે 5 એક્સ આર્મી મેન, એમ કરીને 70 જેટલા એક્સ આર્મી મેનને સિક્યુરિટીની અંદર લગાવવામાં આવ્યા છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વલ્લભીપુરમાં બજરંગ દળના કાર્યકર્તા પર હુમલો કરવામાં આવ્યો. 3 શખ્સોએ પાઇપો, લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સામે આવી છે. બજરંગ દળના કાર્યકરોએ પોલીસમાં કરી ફરિયાદ. પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે. મારે રિક્ષાવાળાએ વાત ચાલુ હતી ત્યાં દુકાનવાળો બાજુમાં છે ગેરેજવાળો, તેને આવીને લોખંડના પાઇપ વડે મારી ઉપર હુમલો કરેલ. હાથ ઉપર પાઇપ મારેલો છે અને મારી ગળપીએ પૂરેપૂરી જાનથી મારી નાખવાની સંભ્યતાથી ગળે ચોંટી ગયેલો છે. અને 2-3 જણા એવું પણ બોલતા હતા કે આ પરિષદમાં કામ કરે છે, એટલે એ પણ આ પૂરેપૂરી અમારી ઉપર દાસ રાખીને અમારી ઉપર આ કામ કરેલ છે. મહેસાણામાં જુગારધામમાંથી વિદેશી મહિલાઓ ઝડપાઈ. કડીના બેકરા ગામે ચાલી રહ્યું હતું જુગારધામ. 2 વિદેશી મહિલાઓ સહિત 25 જુગારીયાઓને ઝડપાયા હતા. મહાણવટી ફાર્મ હાઉસમાં ચાલી રહ્યું હતું આ જુગારધામ. સંજય પટેલ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો. પોલીસે 67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મોરબીમાં 3210 પેટીથી વધુનો દારૂ પકડાયો. લાલપર ગામના ગોડાઉનમાંથી પકડાયો હતો આ મોટો જથ્થો દારૂનો. શાનવી ટ્રેન્ડિંગ નામની પેઢીના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદના જીમિત પટેલે 7 મહિનાથી ગોડાઉન ભાડે રાખ્યું છે. રાજસ્થાનના ભારત મારવાડી સાથે ભાગીદારીમાં વેપલો કરવામાં આવતો હતો અને હળવદ, વાંકાનેર, થાન, ચોટીલા, મોરબી દારૂ સપ્લાય કરવામાં આવતો હતો. એમાં મેઇન આરોપી છે રમેશ કરીને પટણી છે, એ જીમિત અને ભરત અને રાજારામનો અહીંયા મેનેજર હતો. એ ગોડાઉન ઉપરથી જે રાજસ્થાનથી જે દારૂ આવતો હતો એનું કટિંગ કરીને વાંકાનેર, ચોટીલા, થાન, હળવદ અને મોરબી સિટીમાં સપ્લાય કરતો હતો. એની અહીંયા હોન્ડા સિટી કાર હતી, એ ચેક કરી તો એની અંદરથી અમને રોકડા 2.5 લાખ રૂપિયા મળ્યા છે. આમ એસએમસીનો અત્યાર લગીનો મોટામાં મોટો 2.20 લાખ રૂપિયાનો કેસ અમે આજે મોરબી ખાતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરેલ છે. ગેરકાયદે ચોરી, રેતીની ચોરી મુદ્દે એલસીબીની કાર્યવાહી કરવામાં આવી છે. રેતી ચોરી કરતા 6 શખ્સોની ધરપકડ કરાઈ. એલસીબીએ કુલ 29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માધવગઢની સીમમાં સાબરમતીમાંથી આ રેતીની ચોરી કરવામાં આવતી હતી. આગળ સમાચાર જૂનાગઢથી. જૂનાગઢમાં અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. ટ્રેક્ટરે બાઇક ચાલકને અડફેટે લેતા યુવકનું મોત થયું છે. ભેસાણ ચોકડી નજીક થયો હતો અકસ્માત. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાંડેસરામાં ટેમ્પોમાંથી 230 કિલો પનીર ઝડપાયું.
વલસાડથી લાવાતો હતો આ અખાદ્ય પનીરનો જથ્થો હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરીમાં આ પનીર વેચવામાં આવતું હતું. લગ્ન પ્રસંગોમાં મોકલવામાં આવતું હતું આ પનીર અને રૂપિયા 350 કિલોના ભાવે મળતું પનીર રૂપિયા 180માં વેચાતું હતું. આ પનીર સમથિંગ એટલે પનીર તો છે જ નહીં, પણ પનીર જેવું લાગે છે કે જે 400 ને સમથિંગ કિલો જેવું 250 કિલો જેવું છે આ પનીર. અને એ સુરતની બહારના વિસ્તારમાં એટલે કે કદાચ વલસાડ કે એ બાજુથી બનાવીને અહીંયા સુરત સિટીમાં આપણે સપ્લાય થતું હોય છે. અને એ જે ગાડીઓમાં આવે છે ટ્રકમાં અને ડેરીઓમાં એ લોકો વેચાણ કરી દે છે છૂટક. તો સબ સ્ટાન્ડર્ડ કે એવું કંઈ રિઝલ્ટ આવે તો તેની સામે 3 થી 5 લાખ રૂપિયાનો દંડ હોય છે. અને જો ખાવાને લાયક જ નહીં હશે અને એવો જો રિપોર્ટ આવે તો અનસેફ કહેવાય છે એને, અને જેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. भरत भाई को डिलीवरी दे रहे थे, वलसाड़ से लेके आए थे. कितनी बार इस तरह से आप पनीर लेके आए हो? मैं 2 बार ही आया. वहाँ वलसाड़ में कौन सी जगह पे ये बनता है? वलसाड़ में नहीं बनता है, ये बनता कहीं और. सेठ खुद लेके आता, मेरे को वलसाड़ से गाड़ी देता है लेके आने के लिए. क्या बोलते हैं जब डिलीवरी देने के लिए? कहाँ डिलीवरी देते हैं? किस किस को डिलीवरी देते हो? नहीं, सिर्फ मैं भरत भाई को ही डिलीवरी देता और सूरत में कहीं नहीं देता हूँ. गाड़ी आती है सर, मैंने खाली हुई देखा है, नवा गांव में खाली होते देखा है इसको. हाँ, तो वहाँ से मैंने इनका कांटेक्ट लिया था और वहाँ से मैंने इनको 5 से 8 चक्का मंगाए थे. वो अभी भी चक्का ये आज मेरा आता है जो माल, उसका बॉलर ख़राब हो गया था, तो इसलिए मैंने इनको गाड़ी मंगाई. ये बाकी गाड़ी नहीं आती है मेरे सर. ये मतलब केटर्स वालों को देता हूँ, शादी वादी में दे देता हूँ. शादी वादी में दे देता हूँ, केटर्स वालों को. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ફરી નકલી શંકાસ્પદ પનીર મળી આવ્યું છે. એક જે કહેવાય કે જાગૃત નાગરિક તે મહાનગરપાલિકાને સંપર્ક કર્યો હતો. ત્યાં આગળ આ પનીર છે તેની ડિલિવરી થતી હતી, શંકાસ્પદ રીતે ડિલિવરી થતી હતી. પ્રાથમિક તપાસમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે 400 થી 500 રૂપિયામાં વેચાતું પનીર માત્ર ને માત્ર 180 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે વલસાડના ગુંડલાવમાંથી કોઈ ફેક્ટરીમાંથી આ પનીર બની રહ્યું હતું અને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડેરીઓમાં ડિલિવરી થતું હતું. ત્યારે હવે જોવું રહ્યું કે આ પનીરમાં હકીકત શું નીકળે છે. રિપોર્ટ આવ્યા બાદ જ તમામ હકીકત બહાર આવશે. પરંતુ અત્યારે મહાનગરપાલિકા તરફથી આ પનીર કબજે લેવામાં આવ્યું છે અને લેબમાં મોકલવામાં આવ્યું છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.